હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટનું 2026નું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા પેપર લેવાઈ ગયેલ છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આજે શુક્રવારના રોજ એટલે કે શનિવારના રોજ 24 તારીખ હતી. 24 તારીખ એ 2026 એ દિવસે આ પેપર લેવાઈ ગયેલ છે. તો અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. અહીંયા પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે પહેલો પ્રશ્ન એવો આપેલો છે અહીંયા મિત્રો કે નીચેનામાંથી કઈ મિલકત અવાસ્તવિક છે? તો કે ઓપ્શન નંબર સી જાહેરાત ઝુંબેશ ખર્ચ. આ પેટર્ન છે અદ્રશ્ય મિલકત છે, પાઘડી છે એ પણ અદ્રશ્ય મિલકત છે, અને વાહનો છે એ દ્રશ્ય મિલકત છે. તો બીજી કઈ અવાસ્તવિક મિલકત કઈ હોઈ શકે? અને ચોપડીમાં પણ તમારી એકાઉન્ટની ચોપડીમાં પણ અવાસ્તવિક ખર્ચનો જે ટોપિક છે પારિભાષિક શબ્દો તેમાં આપેલું છે. એના પછી આગળ છે કયા વ્યવહારથી લેણદાર દેવાદારનો સંબંધ ઉદ્ભવે છે? લેણદાર અને દેવાદાર એટલે ક્યારે? જ્યારે કોઈ ઉધારમાનું વેચાણ કરવામાં આવે. જો રોકડ વેચાણ કરવામાં આવે, રોકડ વ્યવહાર હોય તો રોકડમાં તો નાણાંની ચૂકવણી થઈ જાય એટલે કોઈ લેણદાર દેવાનો સંબંધ ઉદ્ભવતો નથી, પણ ઉધાર હોય તો ઉદ્ભવે છે. બિન આર્થિક અંગત એ તો કોઈ ટોપિક લગતા જ નથી. એના પછી ત્રીજો છે માલની ખરીદી કરીએ, ઉધાર ખરીદી કરીએ ત્યારે શું થાય? તો અહીંયા પેલું તો કે માલની ઉધાર ખરીદી કરી. મિત્રો તમને સમજાવ્યું, જો માલની ઉધાર ખરીદી કરો તો કે માલ આવે તો કે મિલકત વધે. માલ આવે છે અને મિલકત વધે તો મિલકત વધે, માલ આવે તો માલ સ્ટોક વધે, મિલકત વધે. અને સાથે સાથે તે ઉધાર ખરીદી કરવી તો આપણે ચૂકવવા પડશે, તો આપણે દેવાદાર બનીએ તો આપણે આપણો જે દેવું છે તે પણ વધી જાય, તો દેવું વધે. તો ઓપ્શન નંબર આપણો એ સાચો રહેશે. અહીંયા મિલકત વધે ને દેવું પણ વધે છે. એના પછી ચોથો છે રોકડ મેં કયા ખાતાની ગરજ સારે છે? તો રોકડ મેં એ રોકડ ખાતું અને આમનો તે બે ખાતાની ગરજ સારે છે. અહીંયા રોકડ ખાતું આપેલું તો રોકડ ખાતું આપણો ઓપ્શન નંબર બી જવાબ સાચો રહેશે. એના પછી આગળ નેક્સ્ટ આપેલ છે કે વ્યવહારમાં ખાતા વહીના કેટલા સ્વરૂપો પ્રચલિત છે? તો વ્યવહારમાં ખાતા વહીના 3 સ્વરૂપો પ્રચલિત છે. કયા? તો પહેલો પ્રચલિત સ્વરૂપો કયા છે? તો પહેલું તો કે બાંધેલી ખાતા વહી, બીજું છૂટા પાનાવાળી ખાતા વહી, અને ત્રીજું હતું કાર્ડ સ્વરૂપે ખાતા વહી. એ 3 સ્વરૂપો જે પ્રચલિત છે. એના પછી નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન છે કે નામાના સિદ્ધાંતોનું પાલન ન થવાથી ઉદ્ભવેલ ભૂલને કઈ? તો કે અહીંયા સિદ્ધાંત આપેલો છે અને સિદ્ધાંત ઓપ્શન નંબર બી આ તો એકદમ સરળ હતું. એના પછી કયું અનામત ચોપડે હોતું નથી? તો અહીંયા મિત્રો ગુપ્ત અનામત ચોપડે હોતું નથી. કાયમી મિલકતો પર ઘસારો કયા સિદ્ધાંત મુજબ ગણવામાં આવે છે? ચાલુ પેઢીના સિદ્ધાંત મુજબ ગણવામાં આવે છે. ICAI દ્વારા SABની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કે 1977માં કરવામાં આવી હતી. એના પછી 10મો પ્રશ્ન છે કે સુડિયું અને દનિયું તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? કાચી નોટ, ટાંચણ અથવા ટિપ્પણ. એના પછી ઓપ્શન વિભાગ બીમાં કયા વર્ષ કયું છે? તો કે 2017. એના પછી વાઉચર એટલે કે લેખિત દસ્તાવેજી પુરાવો. એના પછી નેક્સ્ટ છે વિસરચૂક ભૂલ એટલે શું? જ્યારે કોઈ વ્યવહારની સંપૂર્ણ નોંધ કરવાની રહી ગઈ હોય તો તેને વિસરચૂક ભૂલ કહે છે. એના પછી આપણે નેક્સ્ટ અહીંયા 14મો પ્રશ્ન છે મિત્રો. અહીંયા ચોથો પ્રશ્ન છે એટલે કે 14મો પ્રશ્ન છે કે જોગવાઈના ઉદાહરણ આપો અને સાંકળ્યું કે પાનોતરી એટલે શું? તો આ મિત્રો એ બંનેના પ્રશ્નો તમે જવાબ જોઈ શકો છો. અહીંયા આપણે સ્ક્રીન ઉપર દેખાય તો અહીંયા તમે જોઈ શકો છો જે આ જોગવાઈના 4 ઉદાહરણ છે. ઘસારા ફંડ માટેની જોગવાઈ, શંકાસ્પદ દેવા માટે જોગવાઈ, વેરાની જોગવાઈ, કર્મચારી પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ. અને અહીંયા છે સાંકળ્યું કે પાનોતરી એ જમીન મહેસૂલને લગતા હિસાબો રાખવા માટે વપરાતી પદ્ધતિ છે. આ આપણા 14મો અને 15મો જવાબ આવે છે. નેક્સ્ટ વિભાગ સી તરફ આગળ વધીએ. અહીંયા વિભાગ સીમાં આપણે અહીંયા આપેલું હતું કે 3 ગુણના પ્રત્યેકના 3 ગુણ છે. અહીંયા આપણને 1, 2 અને 3 16, 17, 3 આપેલા હતા. એમાંથી આપણે કોઈ પણ અહીંયા મિત્રો ભૂલ કરેલ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ 3 છે, કોઈ પણ 3 વિભાગ ડીમાં લખવાના હતા, કોઈ પણ 3 વિભાગ બીમાં કોઈ પણ 2 આપેલું છે. તે વિભાગ બીમાં અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે. એના પછી અહીંયા આપણે કોઈ પણ 3 માંથી કોઈ પણ 2 લખવાના હતા અહીંયા, એટલે કે પ્રત્યેકના 3 ગુણ છે. એના પછી વિભાગ ડીના પણ તમારે જો પેપર લેવાનું બાકી હોય તો IMP નીવડી શકે છે. તમે જોઈ શકો છો વિભાગ ડીમાં 19મો, 20મો, 23મો અને 24મો એમ 4 છે. તમે વિભાગ ડીનો સંપૂર્ણ સ્ક્રીનશોટ લઈ લો. એના પછી વિભાગ ઈમાં 2 પ્રશ્ન છે. એક ચેપ્ટર નંબર 12નો પ્રશ્ન 11નો પ્રશ્ન છે બેંક સિલક મેં, અને એક ચેપ્ટર નંબર 2નો છે ઘસારાના હિસાબો. એકદમ મિત્રો સિમ્પલ પેપર હતું. એના પછી આ છે આ પણ અહીંયા વિભાગ Fમાં ચેપ્ટર 5 એટલે કે વાર્ષિક હિસાબો, ધંધાકીય વ્યવસ્થાના હિસાબોનું ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 5, ભાગ 2નું ચેપ્ટર નંબર 5. એમાં મિત્રો દાખલા નંબર કયો છે? તો કે દાખલા નંબર 9, સ્વાધ્યાયનો દાખલા નંબર 9 એ આ પ્રશ્ન છે. અહીંયા તમે સ્ક્રીનશોટ લેવો એ પણ લઈ લેજો.
આ સાથે જ આપણું પેપર અહીંયા પૂરું થાય છે. જો તમને આપણું પેપર ગમ્યું હોય તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.